જય શ્રી રામ કહી દે પહેલા. આજે કામવાળા બેન આવ્યા નથી એટલે બધું રોજ બાજે છે કાકા. શું બોલવાનું? ના ના એક તો વિડિયો બનાય બચ્ચા. એક મચ્છર શું કરતા હતા હું હે આ ચાલુ શૂટે શું કરતા હતા મચ્છર મારું પડ્યો માં એમ રે મચ્છર છે ન્યા જોતો એમ કરો તો ન્યા એટલામાં ત્યાં કહું જોઈએ પતી ગયો પતી ગયો. આર્યો તું ડાઈ છો કે ગાંડી છો? ડાંગી એટલે ડાંગી બે આવી ગઈ ને ડાંગી છો ને તો અહીંયા આવતો એકવાર અહીંયા એકવાર અહીંયા એવા ગાંડી છે ગાંડી છે કર હજી કર ઘરવાળાને બદનામ કર હજી તમે કેટલો ઓછી બદનામ નથી કરીશ કરતા તમે કરો જ છો અમે ગયા ચાલુ જ છે અમે ગયા હમ ભૈયાને બ્લોક કરવા દે ને ભૈયો બ્લોક કરે છે કેમ આવું કરે છે તું આ ઓલા જેવું કરે ગુડ મોર્નિંગ તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મજામાં છીએ અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. ધ્વનિતભાઈ જતો રહ્યો છે સ્કૂલે અને ચા પાણી નાસ્તો પતી ગયા છે કારણ કે આજે રાધી રેડી થાય છે, રીવાને પણ રેડી કરે છે. આશીષભાઈ આવે છે તો આજે થોડા ઘણા વિડીયો બનાવવાના છે કારણ કે એ બહુ ઓછા આવે એટલે એક સાથે જેટલા વિડીયો બને ને એટલા બનાવી નાખીએ. તો ફટાફટ રેડી થઈ જઈએ અને પછી પાછા મળીએ આજના વિડીયોમાં અને આશીષભાઈ પછી શું ધમાલ થાય છે એ પણ જોઈએ. આજે કામવાળા બેન આવ્યા નથી એટલે બધું કામ આજે રાધીને કરવાનું આવ્યું છે. તો રાધિકાના એક્સપિરિયન્સ આપણે જાણીએ કે કેવું લાગે છે તમને મેડમ. તો મેડમ તમને કેવું લાગે છે આજે? અઘરું તો પડે હો ભાઈ, કામ વાળા બેન નો આયા હોય ને તો કરવું અઘરું પડે અને આમ વાંધો ન આવે. જ્યારે વિડીયો બ્લોગ ને એવું નહોતી બનાવતી ને રીવાય નહોતી ને ત્યારે બધું કામ હું જાતે જ કરતી હતી. પણ હવે બધું જોડે જોડે રીવાય છે, વિડીયો બનાવવાના, બ્લોગે બનાવવાના, સવારમાં ધોનીતે સ્કૂલ, ફટાફટ ટિફિન, ચા નાસ્તો બધું એટલું બધું દોડા દોડી થઈ જાય ને કે વાત પૂછો માં. એટલે કામવાળા બેન ન હોય ને ત્યારે થોડીક તકલીફ પડે પણ કામવાળા બેન હોય ને તોય કામ તો એટલું ને એટલું જ હોય. બધાને એમ થાય કે લે આમના ઘર કામવાળા તો કામ કરે છે તો આમને શાંતિ. પણ કામવાળા બેનને આપણે વાસણ કાઢીને આપી દેતી, વાસણ ધોઈને વયા જાય. ચોકડી વ્યવસ્થિત ધોવી પડે, પ્લેટફોર્મ સાફ કરવું પડે, પાણી બાટલા ઓલા કરવાના, પાણી બાટલા મસ્ત ધોઈ ધોઈને રોજે ભરીને મૂકવાના. એ બેન કચરા પોતું કરે તો બધું ઝાપટી દેવાનું, બધું ઊંચું નીચું મૂકવાનું, એ બધું એનું એ જ થાય. એમ તો ફેર પડે પણ 40% ફેર પડે, 60% તો કરવું જ પડે. તો પણ કરવું પડે એમ. એટલે ઇનડાયરેક્ટલી એમ કહે છે કે તમે જે કામ મને કરવા માટે બેન રાખ્યા છે આવીને સાફ કરી દે છે, વાસણ ધોઈ દે છે, એનાથી મારું કામ ઘટ્યું નથી. કામ તો એટલું ને એટલું જ છે. એટલે હું સામે ઊભો છું ને એટલે તું આ બોલે છો. ના બાકી કામ ઘટતું નથી ને, કામ ફેર પડે. હું નથી કેતી કચરા પોતા કરી દે, આવડું મોટું ઘર હોય તો કચરા પોતા કરી દે એટલે એ અડધી કલાક બચી જાય અને વાસણ ધોઈ દે એટલે એ અડધી કલાક બચી જાય. પણ તોય બીજા કામ તો કરવાના જ ને. અચ્છા હાલો તમે કહો છો ને એટલે ભાઈ માની લઉં છું કે ભાઈ તમારે કામ છે. હાલો બસ મશીન હતું બરાબર. પેલા હું બધા કપડા જાતે ધોતી હતી. આપણે આ નવા ઘરમાં 3 વર્ષ થયું, નવા ઘરમાં આપણે શિફ્ટ થયા એટલે ત્યારે આપણે મશીન લીધું. અત્યાર સુધી હું જાતે જ કપડા ધોતી હતી તો એમાંય ફેર પડે. પણ મને એક તો કમરમાં પ્રોબ્લેમ છે, મણકા વચ્ચે જગ્યા થઈ ગઈ છે એટલે કપડા ધોઉં છું. હજી હાથે ધોવા જેવા હોય નવા હોય બધા. પણ મશીનમાં કેવું થાય કે કપડાં ધોવામાં એમ ફેર પડે પણ વળી તોય પાછા લઈને પાછા હોકાવાના, લઈને પાછા બધા વૈજ્ઞાનિકોને મારે ખાલી એટલું જ કેવું છે કે તમે કોઈ પણ ઇનોવેશન કરો ને એમાં ઝીરો હ્યુમન મીન્સ કે માણસોનું કોઈ કામ ન હોય ને એવું કરજો બસ. એટલે રાધિકાને અમારે બહુ આરામ મળે. તો તમે પતાવી દો કામ, આપણે પાછા મળીએ છીએ થોડી વારમાં. હા ને પતાવો કામ, હું થોડીક વાર આરામ કરું. હાલો મળ્યા. રોજ બાજે છે કાકા. શું બોલવાનું? ના ના એક તો વિડીયો બનાય બચ્ચા. પછી કાકા કાઈ મમ નહીં લાવે હો. મિન્ટોસ ખાવાની છે? શું ખાવું છે? કોઈ નહીં કે છે બાપા. કાઈ નથી ખાવું. શું ખાવું છે? હે તમારે ખાલી એટલું જ બોલવાનું છે. જો ભાઈ બન નીકળી ગઈ ને પત્ની એમ. શું પત્ની? ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ. હા.
ભૂલ થઈ ગઈ ભાઈ, પત્ની ને પથરી બે એક જેવું લાગે ને એટલે બેનો એમને પત્ની ને પત્ની ને બધું એક દુખાવો બે કરાય ને એટલા માટે ભૂલ થઈ ગઈ. હાલો ભાઈ આપણે ફટાફટ કટ લઈ લઈએ. સોરી, ભૂલ થઈ ગઈ. સોરી ભાઈ, સોરી. હાલો આશીષભાઈ. મરી ગયું ઈ તમને લોકોને ખ્યાલ ન આવ્યો પણ ક્યાંક ના દેખાવતું જોઈએ ને. પણ એટલે જ મરી ગયું. મચ્છર શું કરતા હતા હું હે આ ચાલુ શૂટે શું કરતા હતા મચ્છર મારું પડ્યો માં એમ મચ્છર છે ત્યાં જોતો એમ કરો તો ત્યાં એટલામાં જ ત્યાં કહું જોઈએ. પતી ગયો હોય પતી ગયો. હવે. આમ. આર્યું ક્યાં છે? હશે ઉડી ગયો. ઉડી ગયું. અહીંયા તમારી આજુબાજુ. ચાલુ શૂટમાં આર્યું ના ના મચ્છર નથી. હવે ગયું પરાગ ગયું નથી ભાઈ ત્યાં આટલામાં જશે તો આમ કરતો ખૂણા ખાંચરામાં કરતો ક્યાં અહીંયા તો નો એ બાજુ જ રહેશે મચ્છર તારી આજુબાજુમાં જશે રાધી. મારી આજુબાજુમાં એટલે કાંઈ હાલો કારણ કે તે લોહી પીધું હોય ને મારું એટલે લોહી એને તારામાં વધારે દેખાય એટલે મચ્છર તારી આજુબાજુમાં જ હોય. તોય મારું 7 કે 8% લોહી છે ને એનું 15% લોહી છે તોય એ માણસ આખા ગામમાં બધે એમ કહે કે મારું લોહી પીવે છે. બોલો શું કરવાનું? આ બ્લડ રિપોર્ટ બતાવા છે બેયના બધાને. કર હજી કર ઘરવાળાને બદનામ કર હજી તમે કેટલો ઓછી બદનામ નથી કરીશ. કરતા તમે કરો જ છો હા જો મચ્છરના બદલે મને નો મારી દે આશીષભાઈ કા ઉડતું ઉડતું કરી ના. મારી જ દેવાય હું ધોનો બોલો. તો ફરી પાછા અમે તૈયાર થઈ ગયા છીએ. થોડીક નાની મોટી વસ્તુઓ લેવાની છે. ધનિત માટે કપડાં લેવાના છે. તમને લોકોને એવું થતું કે આ લોકો કેમ બહુ ખરીદી કરે છે પણ અમારે એટલું બધું બહાર જવાનું આવે છે ને કે જ્યાં જઈને ત્યારે એક એક જોડી લઈને આવ્યા હોય કાં તો એક ટી શર્ટ લાવ્યા હોય કાં તો એક પેન્ટ ટી શર્ટ લાવ્યા હોય છોકરાઓના એવી રીતે. રીવાના કપડાનો સ્ટોક થઈ ગયો છે થોડોક હવે પણ ધ્વનિતભાઈને અત્યાર સુધી સ્કૂલ ડ્રેસ નહોતો એટલે ધ્વનિતના સ્કૂલે કલરિંગ કપડાં જ પહેરી જવાના હતા 5મા ધોરણ સુધી. તો બધા નવા કપડાં છે ને ફટાફટ આખો દિવસ પહેરાય ધોવાય એટલે જૂના થઈ જાય. તો હવે ધ્વનિતને સ્કૂલ ડ્રેસ હવે આવ્યો 6ઠા ધોરણથી એટલે હવે ક્યાંક બહાર જવું હોય તો કપડાં સારા જોઈએ. એટલે એવું લાગે કે આવતા મહિને 1-2 કંઈક પ્રસંગ છે ક્યાંક જવાનું છે કંઈક ઇવેન્ટ છે કંઈક બર્થડે છે આ છે તે છે તો એકાદ જોડી લેવાઈ જાય તો એ બાને અત્યારે લઈ આવીએ થોડીક શોપિંગ કરી આવીએ. અને કાલે એક બર્થડે છે ધનિતના ખાસ ફ્રેન્ડનો અને અમારા ફ્રેન્ડના દીકરાનો તો એના બર્થડે માટે જવાનું છે. એ વ્લોગ તમે કાલે કાલે જોવા મળશે ને પરમ દિવસે જોવા મળશે ને કાલે તો શૂટ થશે. બર્થડે નું તો શૂટ કાલે જ થાય. આ બર્થડે નું શૂટ કાલે થશે પણ આવશે કાલે જ આવશે. આ બ્લોગ કાલે આવે એટલે ઓલો બ્લોગ કાલે આ બ્લોગ તો કાલે આવશે બસ તો પણ કાલે બર્થડે માં જવાનું છે એટલે એ બધું તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે. તો અત્યારે 8 વાગી ગયા છે. અમારા માટે જે બી દુકાન ખુલ્લી હશે ત્યાં આગળ અમે ઘૂસી જઈશું અને બને એટલું જલ્દી ફટાફટ લઈને પાછા આવજો. તો ચલો છોકરાઓ નીચે ઉતરી ગયા છે અને આપણે જઈએ ફટાફટ. હા હાલો મળીએ નહીં. એને એક શબ્દ વાપર્યો તમે કદાચ સાંભળ્યો હોય ને તો કે રીવાના કપડાનો તો સ્ટોક થઈ ગયો છે. એટલે પહેલા એને રીવાના કપડાનો સ્ટોક કર્યો હોલસેલર હોય ને એમ સ્ટોક કર્યો પછી એ ધનિતના કપડાનો સ્ટોક કરશે અને પછી ધીમે ધીમે આવશે. હવે આપણે મારા કપડાનો સ્ટોક કરી નાખીએ બરાબર. તો સ્વાભાવિક છે ને યાર બહાર જવાનું વારે ઘડીએ આવે તો પછી કેવું થાય કે અમુક મને કલર એવા ગમે છે ને પહેરવા તો હું એવા કલર પસંદ કરું ને હું એવા કલર લઉં એટલે એ આમ પહેર્યા હોય ને એટલે ખબર પડી જાય કે આગળની કોઈ ઇવેન્ટમાં કે કોઈ પ્રસંગમાં કે આ પહેર્યું હતું એટલે બધાને ખબર પડી જાય. એટલે એટલા બધા હું ખરીદી નથી કરતી પણ હવે કરવી પડે છે તો થોડું એક લેતા રહીએ તો સારું રહે એમ. એ કઈ વાંધો નહીં ચિંતા કરમાં અપાવી દઉં છું રોમાં. છોકરાઓનું તો કેવું છે હાલો અમારું તો સમજ્યા પણ છોકરાઓનું તો કેવું છે કે માંડ 6 મહિના ચાલે ને ત્યાં હાઈટ વધી જાય કે શરીર વધઘટ થઈ જાય એટલે છોકરાઓનો તો આ પ્રોબ્લેમ લે જ એટલે પ્રોબ્લેમ રહે જ એટલે આ બધું છે ને એવું છે. આ પરાગે મારી ભાષા બગાડ નાખી. કઈ નહીં હારું હાલો. રીવાબેન ને મળી ગયા છે ના બેનપણી બ્રાન્ડ ફેક્ટરીમાં. ચું હાય તો કદે બચ્ચા હાય. કોણ છે? નવું વાવા લેવું છે તારે હે?
બાય કરી દે, ચલો બચ્ચા બાય કરી દે, ટાટા કહી દો, હાલો બાય કરી દે. અરે બાય તો કરી દે. હા મળ્યા કહી દે. હા ભાઈ, અમે સૌથી છેલ્લા હતા અને સૌથી છેલ્લું બિલ બન્યું છે ને કાઢી મૂક્યા છે અમને હવે. કાઢી મૂક્યા એમ જ કે બાકી આ જાય એમ નથી. વહેલા કામ પતાવે તો વહેલા આવીએ ને. ચાલો ભાઈ, ચાલો બોલો. ચાલુ જ છે. આમ ભૈયાને બ્લોક કરવા દે ને, ભૈયા બ્લોક કરે છે. કેમ આવું કરે છે તું? હાલો હાલો ને ભાઈ, પૂરું કરો ને જલ્દી યાર. એક બ્લોગ નું શૂટિંગ નથી લેખતા બે. અમે ગયા હતા શોપિંગ કરવા. શોપિંગ કરવાની હતી મારી, પણ લઈને આયા મમ્મીનું. તો મારે હજી થોડીક શોપિંગ કરવાની બાકી છે, તો અમે જઈશું 2 દિવસ પછી. તો આ વ્લોગ તમને કેવો લાગે કમેન્ટમાં કહેજો. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ. અહીંયા કરી દે, જય શ્રી રામ કરી દે. અહીંયા કેમેરામાં પપ્પાને કરી દે જય શ્રી રામ, ભૂમ કરી દે. જય શ્રી રામ કહી દે પહેલા. ભૂમ કર. તું ડાય છો કે ગાંડી છો? હે ડાંગી એટલે ડાંગી બે આવી ગઈ ને. ડાંગી છો ને તો અહીંયા આવતો એકવાર, અહીંયા એકવાર અહીંયા. રીવા ગાંડી છે, ગાંડી છે, ગાંડી છે. ઉભા ઉભા ઉભા. એની વાર પારે 1 2 3 4 કરી દેતો. 1 2 3 હવે ગુડ નાઈટ કરી દે. ગુડ નાઈટ, જય શ્રી રામ, ભૂમ કરી દે. અહીંયા ગુડ નાઈટ, જય શ્રી કૃષ્ણ કહી દે. મોય દીકી ફટાફટ ગુડ નાઈટ કરી દે, જય શ્રી રામ કરી દે. હાલો ભૂમ કરી દે કેમેરામાં. પહેલા કેમેરામાં ભૂમ તો કરી દે, પછી રમજે બેટા. આમાં ભૂમ કરી દે. આમાં ભૂમ ભૂમ કરી દે કેમેરામાં.